ગુજરાતમાં ગુજરાતી સંકલ્પ પત્ર લોન્ચ કરી રહી છે। કાર્યક્રમમાં અત્યારે સંબોધન કરી રહ્યા છે। સીધા ત્યાં જઈશું। તો આપને જણાવી દઈએ, આજે ગુજરાતીમાં સંકલ્પ પત્ર ગુજરાતી આવૃત્તિ લોન્ચ થવા જઈ રહી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપના સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિનું લોન્ચિંગ થઈ ચૂક્યું છે। કમલમ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિનું લોન્ચિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં કરવામાં આવ્યું। સાથે ચૂંટણી પ્રચાર પ્રસારના ગીતો અને અન્ય કૃતિઓનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે માત્ર 13 દિવસ બાકી છે, ત્યારે જોરશોરથી પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે। જે પણ રાષ્ટ્રીય લેવલે આવૃત્તિઓનું લોન્ચિંગ થઈ રહ્યું છે, તેને સ્થાનિક ભાષામાં પણ લોન્ચ કરવામાં આવી રહી છે। એટલા માટે જ સંકલ્પ પત્ર જે હિન્દીમાં હતું તેની ગુજરાતી આવૃત્તિ હવે લોન્ચ કરવામાં આવી છે, જેથી દરેક ગુજરાતી જન સુધી સંકલ્પ પત્રની એ તમામ મુખ્ય વિશેષતાઓ પહોંચી શકે, જેને લઈને આગળની રણનીતિ ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરી છે। તે રણનીતિથી વાકેફ થઈ શકે તે માટે ગુજરાતી આવૃત્તિનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સી આર પાટીલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા સપના લાઈવ જોડાઈ ગયા છે। સીધા એમની પાસે જઈશું। સપના, ખાસ કાર્યક્રમનું આયોજન લોન્ચિંગ થઈ ગયું છે ગુજરાતી આવૃત્તિનું, હવે આગળનો શું કઈ કાર્યક્રમ છે? બિલકુલ નિધિ, હવે જ્યારે 13 દિવસ બાકી છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને, ત્યારે અત્યારે ગાંધીનગર ભાજપ પ્રદેશ કાર્યાલયે ભાજપના સંકલ્પ પત્ર કે જે અગાઉ પ્રધાનમંત્રીએ તેનું હિન્દી આવરણ લોન્ચ કર્યું હતું, તેનું ગુજરાતી આવૃત્તિનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ હાજર રહ્યા છે। આ સાથે જ જે ભાજપના હોદ્દેદારો છે તેઓ પણ ઉપસ્થિત છે। 4 જેટલા ગીતોનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે। અલગ અલગ 3 નૃત્ય કૃતિઓ પણ અત્યારે રજૂ કરવામાં આવી છે અને 10 ટેબ્લોમાં પ્રચાર પ્રસાર માટે અત્યારે તેમનું લોન્ચ કરવામાં આવ્યું છે અને તેઓ અલગ અલગ વિસ્તારોમાં જઈને દરેક જે વિસ્તારના લોકો છે ત્યાં સુધી પ્રચાર પ્રસારનું કામ કરશે અને કેન્દ્રની સરકારે 10 વર્ષમાં જે પણ કામગીરી કરી છે એ લોકો સુધી પહોંચાડશે। નિધિ, બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। તો હાલ તો ભાજપના સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિનું લોન્ચ થઈ ચૂક્યું છે। સાથે અન્ય એવી કૃતિઓ જે જન સુધી પહોંચાડવા ભારતીય જનતા પાર્ટી તત્પર છે, તે તમામનું હાલ તો ગુજરાતી આવૃત્તિ રિલીઝ કરવામાં આવી છે। અને હવે વાત કરીશું હનુમાન જયંતિ વિશે।